નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવે છે કે જેમને એન્ડોસ્કોપ દ્વારા મતલબ કે દૂરબીનથી સ્લીપ ડિસ્કનું ઓપરેશન થયેલું હોય, પછી 4-5 દિવસ માટે કે ઇવન 2 દિવસ માટે દુખાવામાં ઘણી જ રાહત રહે, પરંતુ તેના પછી સડનલી દુખાવો પહેલાં હતો તેના કરતાં પણ ખૂબ જ વધારે થઈ જાય. તેની સાથે સાથે તાવ આવે અને કમરમાં પણ દુખવા માંડે. પહેલાં જે દુખાવો ફક્ત પગમાં હતો તે હવે અચાનક જ તે બંને પગમાં થવા માંડ્યો હોય અથવા પછી પગની સાથે સાથે કમરમાં પણ અસહ્ય દુખાવો થવા માંડ્યો હોય. તો તેમાં એક શક્યતા રહે છે, તે છે ઇન્ફેક્શન. તો દોસ્તો, સૌથી પહેલાં તો ક્યારેય પણ તમને એન્ડોસ્કોપી દ્વારા ઓપરેશનની સલાહ આપવામાં આવી હોય તો તેમાં શું તકેદારી રાખવી જોઈએ, તમારે એ ધ્યાન રાખવું જોઈએ અથવા તમારે તમારા ડૉક્ટર સાહેબને પૂછવું જોઈએ કે કેટલા ઓપરેશન પર ડે દૂરબીનથી જે તે હોસ્પિટલમાં થઈ રહ્યા છે. બીજું, ઉદાહરણ તરીકે જો 4-5 ઓપરેશન દિવસના થતા હોય કોઈ પણ હોસ્પિટલમાં, તો ત્યાં એન્ડોસ્કોપ મતલબ કે દૂરબીનના 4થી 5 સેટ ત્યાં અવેલેબલ હોવા જોઈએ. કારણ કે દૂરબીન જેવી છે મતલબ કે એન્ડોસ્કોપ, તેને સાફ કરવું મતલબ કે તેને ETO નામનું એક મશીન હોય છે, તેના દ્વારા તેને સાફ કરવામાં આવે છે અને સ્ટરીલાઇઝ કરવામાં આવે છે. ETOની એક સાયકલમાં જ 6થી 8 કલાક જેટલા જતા રહે છે. હવે જો 6થી 8 કલાક પછી બીજું ઓપરેશન થતું હોય તો દિવસમાં 4-5 ઓપરેશનની શક્યતા રહેતી નથી. તેથી આઈડિયલી કોઈ બી હોસ્પિટલમાં જો 4-5 ઓપરેશન થતા હોય તો તેમાં તેટલા જ એન્ડોસ્કોપના સેટ હોવા જોઈએ. હવે બીજું કે જો ઇન્ફેક્શનની શક્યતા જણાય તો સૌથી પહેલાં તો એક નવો MRI થવો જ જોઈએ અને તેમાં પણ કોન્ટ્રાસ્ટ MRI મતલબ કે એક ડાઈ આવે છે, તે ડાઈ તમને ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે તેની સાથે MRI થવો જોઈએ, જેથી ખ્યાલ આવે કે કેટલું ઇન્ફેક્શન છે, ખૂબ વધારે છે કે તેની માત્રા ઓછી છે. બીજી વસ્તુ, જો ઇન્ફેક્શન ખૂબ જ ઓછું હોય તો તમારા ડૉક્ટર એવું નક્કી કરી શકે છે કે તેને બાયોપ્સી લઈએ અને ત્યારબાદ બાયોપ્સીમાં જે પણ જંતુઓ દેખાય તેની એન્ટિબાયોટિક શરૂ કરી. ત્રીજી વસ્તુ કે જો ઇન્ફેક્શનની માત્રા ખૂબ જ વધારે હોય તો તેમાં તમને બાયોપ્સીની જગ્યાએ સ્ક્રૂ નાખવાની સલાહ પણ આપવામાં આવી શકે છે. હવે જો સ્ક્રૂ નાખવાના હોય, ઇન્ફેક્શન થયેલું હોય, ઓલરેડી એક વખત ઇન્ફેક્શન થઈ ગયેલું છે જેમાં દૂરબીનનો એપ્રોચ યુઝ કરવામાં આવેલો છે, બીજી વખત ઓપરેશન થતું હોય તો તેમાં હંમેશા તેને ઓપન કરી દેવું જોઈએ. તેમાં મિનિમલી ઇન્વેઝિવ એપ્રોચ આઈડિયલી ન રહેવો જોઈએ, કારણ કે મિનિમલી ઇન્વેઝિવ મતલબ કે મિડલાઇનની આજુબાજુ જે 4-5 ટાંકા મારવામાં આવે છે અને તેમાંથી જ ફક્ત સ્ક્રૂ કે રોડ નાખવામાં આવે છે, તેમાં શક્યતા રહે છે કે અંદર પૂરેપૂરી સાફ સફાઈ ન થઈ શકે. તેથી જો ઇન્ફેક્શન વધારે હોય, સ્ક્રૂ નાખવાના હોય તો તેને આઈડિયલી ઓપન કરીને પ્રોપરલી અંદર બધું જ સાફ કરીને બાયોપ્સી લઈને વોશ આપીને સ્ક્રૂ નાખી દેવા જોઈએ અને શક્યતા છે કે તેમાં પણ કેજ નાખવાની જરૂરત પડી શકે છે. જો ફક્ત MIS કરવામાં આવે તો અમે ઘણીવાર જોયેલું છે કે દર્દીને ઇન્ફેક્શન પછી બાયોપ્સી લેવા માટે MIS એપ્રોચ યુઝ કરવામાં આવેલો છે અને અંદર કેજ નથી નાખવામાં આવેલો. તેથી હંમેશા ઓપન કરી દેવું જોઈએ. ઓપન કરવાની સાથે સાથે અંદર કેજ પણ નાખી દેવું જોઈએ અને તે એક ફાઇનલ એપ્રોચ રાખવો જોઈએ. કારણ કે એક વખત ઇન્ફેક્શન થઈ ગયું છે તો તેમાં બીજા ઓપરેશનમાં હંમેશા થોડું વધારે એગ્રેસિવ રહેવાની જરૂરત પડી શકે છે. ચોથી વસ્તુ, ઇન્ફેક્શન થયું છે તો તેમાં આઈડિયલ એપ્રોચ એ છે કે એન્ટિબાયોટિક જે છે તેને 6 અઠવાડિયા માટે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે અને તેના પછી 6 અઠવાડિયા માટે ઓરલ મતલબ કે દવાઓ આપવામાં આવે. આ મિનિમમ 3 મહિનાની એન્ટિબાયોટિક લેવી જરૂરી છે અને ત્યારબાદ જ એન્ટિબાયોટિક બંધ કરવી જોઈએ. જો અડધા રસ્તે જ આપણે એન્ટિબાયોટિક બંધ કરી દઈએ તો આ ઇન્ફેક્શન ન જાય અથવા તો ઇન્ફેક્શન તમને ફરીથી થાય તેવી શક્યતા પણ રહી શકે છે. તો દોસ્તો, ક્યારેય પણ તમે દૂરબીન દ્વારા સ્લીપ ડિસ્ક માટેનું ઓપરેશન કરાવો તો તેમાં તમારે ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. એવી કોઈ જગ્યાએ કે એવી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવું જોઈએ કે જ્યાં સ્ટરિલિટી મતલબ કે ચોખ્ખાઈનું ખૂબ જ વધારે ધ્યાન રાખવામાં આવે છે અને તે જ રીતે તમારે આગળ વધવું જોઈએ. આના સિવાય તમારા બીજા કોઈ પણ સવાલો હોય, તમને મણકા કે સાંધાની કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા MRI રિપોર્ટ અમને WhatsApp કરી શકો છો અથવા કોલ કરીને નીચેના નંબર પર અપોઇન્ટમેન્ટ લઈને અમને બતાવવા માટે આવી શકો છો. ધન્યવાદ.